ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો કાલ આપણે હલો રાખતા હતા ને મિત્રો, કાયદેસર બધું હલો હાલી ગયું છે। જો કરી દીધો છે પોટ મસ્તીનો, અને જો ભૂકો અહીંયા નાખી દીધો છે ખૂણામાં। અને આપણે મિત્રો 5 વીઘાની મગફળી કંઈ એટલી નીકળી છે, જો આમને અહીં સુધી છે એટલે કંઈક નીકળી છે। હવે કેવી ખેલી થાય એ હવે જ્યાં જોખા થાય ને ત્યાં ખબર પડે। બાકી એવડો કંઈક ઢગલો થયો છે, અને ભૂકાનો ઢગલો વાં કરી નાખ્યો છે કમ્પ્લેટ બધો, અને ઢાંકી દીધું છે। અને હવે આપણે મિત્રો આમાં ડેડવા વીણવાના છે, એટલે આમાં છે ને રાહ પાકી જાય આસી, એટલે આમાં ડેડવાય તરવાઈ જાય અને ડઢોલાય છે ને મસ્તીના દેખાઈ જાય। જો આમાં આ શીલાને છે ને જેમ ત્યાં ટ્રેક્ટરના, એટલે એ બધું સરખું થઈ જાય। એટલે અટામણ છે ને ચીપીઓ સોડાવી ટ્રેક્ટરમાં અને રાહ પાકી જાવ ને એટલે મસ્તીનું થઈ જાય। જે આમાં બધા ક્યાંય હર નથી જાય, એટલે એ છે ને કાયદેસર સરખું ટૂંકમાં રાહ પાલી જાય ને તો બધું ચાંસ દેખાઈ જાય ને તો હવે ખોટી ના થાય। ટૂંકમાં કાયદેસર દેખાય ને તો આમ ઝડપ થાય લેવાની। અને એ હાંકી અને પછી આપણે ડાયરેક્ટ હાંકી નાખવું છે સવડા, ફાટા હાંકવા હે। એટલે ગાયો ઘા પડવું એક ચોખ્ખું કરવું, પછી ઉમાં જ આવવું હે। એટલે ઓલું વાવવું નથી, આ વાવવું છે। એટલે આમાં જેમ બને વહેલું ટૂંકમાં વીણાઈ જાય ને, આમાં રહી ના જાય ને તો કાંઈ નહીં, આમાં ઉમાં રહી જાય પછી ધીરે ધીરે વીણાયા રાખીએ। અને ગિરનાર મગફળીનું મિત્રો આપણે એનાલિસિસ કરી અને આરખ કરી નાખ્યું છે પાડવાનું આગળ। નકર આજ રૂંઢે પાડવી હતી ને કાલ વીણવી હતી, હવે એ આરખ કરી નાખ્યું છે। દિવાળી પછી હવે 23-24 તારીખ પછી પાડવી છે, તા લગન પાડવી જ નથી, ઊભવા દેવી છે એવું નક્કી કરી નાખ્યું છે હજી અઠવાડિયું જેવું। એટલે ત્યાં છે ને આ બધું કામ પતાવી લઈએ, આને કાયદેસર આમાં ડેડવા વીણી લઈ, પછી કંઈ હાંકવું પડે તો હાંકી અને વાવી અને પાઈ દઈ અને બધું કમ્પ્લીટ કરી દઈ, પછી ઓલી પાડવી, તા લગન પાડવી નથી। એટલે એવો બધો મિત્રો પ્લાન છે આપણો। તો હાલો આ ચીપીઓ સોડાવી અને આમાં રાહ પછી બદલાવવી જો હોય એવું બધું કરી અને ચાલુ કરી દઉં, એટલે હે ને તો વાહે લગું વીણવામાં મજા આવે। હાલો તો તમે આગળ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જે આમાં પડા મિત્રો માથેથી વીણાઈ ગઈ અને ફાટામાં વીણવા માંડ્યા। જો ફાટા પહેલાં રાહ પાકી બધેમાં ટ્રેક્ટરની, અને હવે અટાણા ફાટા ચાલુ છે। જો એ બાયુ જો વાં વીણે છે, ઉપરથી વીણાઈ ગઈ અને હવે ફાટામાં ભાઈ ફાટા હાકે છે, અને આગળ ફાટા હાલે ને વાહે બાયુ ને ઓલો વીણે છે। એટલે આમાં કંઈ એવા બધા મિત્રો તૂટ્યા નથી, ઝડપ થઈ માથેથી વીણતા। હજી તો 11 વાગ્યા છે, 11 વાગ્યા જો માથે ફાટામાંથી વીણવા માંડ્યા છે, અને ભાઈ અહીં ફાટા હાકે છે। એટલે આગળ આગો કરતા જાય। પહેલે જો બધે મિત્રો રાહ પાકી હતી પાછી ટ્રેક્ટરની પાછી રાહ પાકી ને એટલે ડઢોલા જો આમાં બધા હરખા દેખાઈ જાય। એટલે પહેલે એ કર્યું અને પછી માથેથી વીણીને હવે ફાટા હાકી હઈ। એટલે આ કાયદેસર આ પડવું વાહે લગું કમ્પ્લીટ જ થતું જાય, પાછું કંઈ કરવું ના પડે હવે આમાં। જો ફાટા કંઈક આવા 3 ફાટા છે મિત્રો, પણ 3 ના હાલે એટલે અટાણ 2 હાકી હઈ, કાં 4 હાલે ને કાં 2 હાલે, તો 2 હાકી હઈ। જો આવી રીતના મસ્તીને હાલ્યા જાય છે, આમ કંઈ કરવું જ નથી પડતું, નથી વજન મૂકવો પડતો નહીં કંઈ, કાયદેસર શું ગારામાં પાડી હતી ને હજી ગારો નીકળે છે હજી, એવું બધું હાલે છે। અને માંડવી કેટલી નીકળી ખબર મિત્રો, એક ગુણી જો વાં પડી, એક ગુણી અને એક બાસકું અહીંયા, એટલે ઉપરથી 3 વીઘા મટલી નીકળી છે, અને 2 ફાટા હાકી છે। જો કાયદેસર હાલ્યા જાય, બેસતાય નામી જાય। જો ફાટામાં મિત્રો એવી કંઈ નીકળતી નથી મગફળી, એટલે કંઈ વીણવામાં ક્યાંય રોકશે જ નહીં લ્યો ને, એવી બધી ક્યાંક ઢેડો થયો હોય ને ત્યાં નીકળે તો ભલે, બાકી ક્યાંય નીકળતી જ નથી। અને બાપુ જો અહીંયા ચોખ્ખું કરે છે બધું, બેઠા ચોખ્ખું કરે છે। અને જો એટલા મિત્રો અહીં કોઠીંબા નીહરા ને, કોઠીંબાને મેળ આવે ને તો કાચરી કરી નાખવી છે આની જારી, એટલા કોઠીંબા નીહરા છે। અને મિત્રો આ એક પાનું જડ્યું અહીંથી, જો કાલ મશીન ખોલ્યું હતું ને તો મશીનમાં પાનું જડ્યું છે। એટલે એવું બધું મિત્રો કામકાજ ચાલુ છે।
અને આ બાજુ શ્યામ ને મારા મમ્મીને બેયને કામ ચાલુ છે જો શું કરે અહીં હે પોતાની ગાડીમાં બેઠા બેઠા એ અહીં જો લુગડા ધોઈને મારી મમ્મી જોઈ નહીં હા ગાડી આખું કે ગાડી આખું કે મારો આ સનેડો છે તમારો છે ને હે તા સનેડો હે સનેડો હે એટલે એવું બધું મિત્રો કામકાજ હાલે હે બધું ડેડવા વીણવાનું હાલે એટલે આજ પણ કમ્પ્લીટ કરી નાખીને એટલે પાછું વાવવાનું ચાલુ થઈ જાય ધીરે ધીરે એટલે એ પ્લાનથી એકલા શું આ કરી હે નકર હજી વાઈ વીણવાના હે ઉપરથી પણ આ ઉપરથી વીણી અને ફાટા હાકી અને વીણી નાખીને તો આ પડવું જ કમ્પ્લીટ થઈ જાય પછી આમાં કંઈ કરવું જ ના પડે હવે બીજે હમારને દેવું ને નિહરીએ તો ભલે નકર પછી હે ને ડાયરેક્ટ વાવણી કર્યું ને ત્યાં ક્યારામાં નિહરીએ ને તો ક્યારામાંથી વીણી નાખ્યું એટલે હવે આમાં ખોટું પૂછી નથી મારું આ ફાટામાં વીણાઈ જાય ને એટલે કમ્પ્લીટ એમ તો નામી નિહરી 3 વીઘામાં એક ગુણી વાં પડી ને એક બાસકું ભરાણું એટલે 3 મણતા નિહરી ગઈ એક ગુણી આખી ઓલી ખાંડની આપણે વડી આવે ને એ ગુણી અને એક બાસકી એટલે 3 મણ જેવી નિહરીને હજી કદાચ મણ 1.5 મણ જેવી ફાટામાં નિહરવી જોઈએ એટલે એ 3 વીઘામાં 4.5-5 મણ જેવી નિહરી વાંધો નથી વીણાઈ ગઈ હતી નકર એ કેટલી ઉગી પડત એવું બધું મિત્રો હાલે છે કામકાજમાં હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મસ્તીનું મિત્રો કમ્પ્લેટ પડું કરી દીધું આખું જોઈ લ્યો હમાર બમાર દઈ અને કેવું હતું હવાઈ રેટા લા હું લપટ કરી દીધું બધું અને આ ઢગલો ઓલો ઢગલો એ મિત્રો અહીંયા પડ્યો હતો ઢગલો એ બધો કમ્પ્લેટ ચોખ્ખો થઈ અને અહીંયા વયો ગયો હે અને વીણલ માંડવી મિત્રો કેટલી થઈ ખબર જો એક આ બાસકું ભરાણું અને 2 ગુણિયું ભરાણ્યું અને એક આ આખું ભરાણું અને આ કંઈક અડધું ભરાણું એટલે ટોટલ કેટલી ખબર આ ગુણિયું માયલી લેખીને તો 3.5 ગુણી જેવી થઈ મિત્રો 3.5 ગુણિયું થયું છે બાકી વીણલમાં કાંઈ હતું નહીં બપોર સુધી 3 વાગ્યા ને ત્યાં મિત્રો 2 પડા વીણાઈ ગયા વાય વીણાઈ ગયું ને આ વીણાઈ ગયું એટલે પછી આમાં હમાર દઈને જો આમાં માથેથી વીણી લીધા અને અહીં થોડુંક રહી ગયું હતું ને એ અટાણ હમાર દઈ દીધો જો સનેડો આ રહ્યો જો તમને આગળ જોયું તું જ ને જો આવડું હાથી કરી અને સડાર મૂકી દીધું લા હું લપટ મિત્રો મસ્તીનું થઈ ગયું હે એટલે એ કંઈ પીડાવાળું છે ને હવે જ્યાં વાવવું હોય ને તે વવાઈમાં છે હવે કોઈ જાતની ઉપાધિ છે ને ફાટા આંકી લીધા રાપ આંકી ફાટા આંક્યા પછી હમાર દીધો એટલે લા હું લપટ પડું થઈ ગયું અને ખડ હતું ને મિત્રો એ ખડ કંઈક વીણી લીધું હતું અને બાકી આમાં ભૂહાઈ ગયું જો કંઈક આમાં હાથીમાં આવી ગયું અને હેઠે હેડીએ જો આવી રીતના આવી ગયું બધું હેઠે હરીએ ભેગું થઈ ગયું અને કંઈક ભૂહાઈ ગયું એટલે મસ્તીનું લાહું લપટ પડું થઈ ગયું હે કમ્પ્લેટ હોવાય એવું હવે કાલ કે ઉલેદી કે મેળ આવે ને તો આમાં વટાણા વાવી દેવા હે જે આ કમ્પ્લેટ પડું 3-3.5 વીઘા જેવું થયું હે ને આ ઢગલો અહીં હતો ને એ અહીં લઈ લીધો એટલે ખોટી જગ્યાએ રોકાય નહીં આ એટલી કે જ અહીં રોકા હે એટલે એ બધું કમ્પ્લેટ થઈ ગયું હે એટલે એ મેળ આવી ગયું એક જ દીમાં બધું ફાઇનલ થઈ ગયું આપણું કામકાજ એટલે હવે જે આ બીબડીનો ઢગલો છે ને મિત્રો આ બીબડીનો ઢગલો ચોખ્ખો કરવાનો છે બાકી કોઈ જાતનું કંઈ કામ નથી આગળ હવે માંડી તો આપણે દિવાળી પછી પાડવી એટલે એ કંઈ નથી આ પાય વાવી પાય અને એકાદા 2 પાણી નીકળી જાય ને ઉગી જાય ને નામી ટીકાણે ઉમાં પાછું કામમાં વરગવું એટલે આપણે કામે વાહામોર થઈ જાય અને પાણીનું થોડુંક વાહામોર થઈ જાય અને આ ઓલો મિત્રો વડો ભાગ એક છે ને એમાં એટલામાં હજી વટાણા વાવવા છે એટલામાં થાય અને એટલામાં થાય એટલે 10 વીઘાના વટાણા વાવવા છે બાકી બધું જીરું જવા દેવું બાકી ક્યાંય પાણી પૂરું થાય એમ છે નહીં
આ કદાચ તાયણી તુયણી કદાચ એકાદું ગોઠીએ તો દરાવારીનું હલાડ કરી અને આપણે પાઈ દઈશું. અને એકાદું પાણી કદાચ ઘટે ને તો વાંધો ના આવે, બાકી બધે વાવી તો પુગાણ ના થાય વધારે વાવી એટલે આ એટલામાં પ્લાન કરવો છે. એટલે આ એટલું કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું ને એમાં આજ વાવી દેવું છે. આજ કામ આજ થઈ ગયું ચોખ્ખું, હવે પછી વાવી દેવું છે 2 દીમાં. એટલે એવું બધું મિત્રો પ્લાન છે. અને હાલો સાંજે નામી પડી ગઈ છે અને આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે.